અમદાવાદમાં સરકારી આવાસ પર ગેરકાયદેસર કબજો અસારવામાં પીએમ આવાસ યોજનામાં કિસ્સો આ બન્યો છે અને ન ફાળવાયેલા 17 આવાસ પર ગેરકાયદે કબજો થઈ ગયો છે। કેટલાક લોકોએ ગેરકાયદે ઘૂસીને કબજો કરી લીધો છે। સ્થાનિક કાઉન્સિલરે અધિકારીઓને માહિતગાર કર્યા છે આ બાબતે, ત્યારે અધિકારીઓ આવાસમાંથી સામાન ફેંક્યો છે બહાર। સ્ટેન્ડિંગ કમિટી ચેરમેને એફઆઈઆર નોંધાવવાના આદેશ પણ આપી દીધા છે। સમગ્ર મામલામાં એએમસીની પણ બેદરકારી સામે આવી છે। સમયસર નિરીક્ષણ ન થતું હોવાનું પણ સાબિત થઈ રહ્યું છે। તો ગેરકાયદેસર કબજો થઈ ગયો છે। પીએમ આવાસના આ જે ઘરો છે તેના પર ગેરકાયદેસર કબજો થઈ ગયો છે અને એએમસી ઊંઘતું ઝડપાયું છે। એમના વિસ્તારમાં એટલે કે અસારોમાં આવેલા જુપિટર મિલમાં ઈડબ્લ્યુએસ જે ક્વાર્ટર્સ છે એમાંથી 17 મકાનોની અંદર ગેરકાયદેસર લોકોનો કબજો હોય એવી વાત કરી હતી। એની સામે ડેપ્યુટી કમિશનરશ્રીએ જવાબ આપ્યો છે કે આ તમામ લોકોના મિલકત એટલે એની અંદર જે સરસામાન છે એને જપ્ત કરી લીધો છે, પણ એટલાથી ન ટકતા આજે એમની સામે ફરિયાદ કરવાની, કારણ કે આ જે આવાસ હોય છે જે આપી દીધા પછી વધારાના જે આવાસ છે એ આવાસને આપણે તાળું મારીને રાખતા હોઈએ છીએ ને ભવિષ્યમાં કોઈને આપવાનો હોય એના માટે રાખતા હોઈએ છીએ, પરંતુ જે લોકો એનો ગેરકાયદેસર કબજો કર્યો છે તાળું તોડીને, આ તમામની સામે પોલીસ કેસ પણ કરવામાં આવે એવી આજે કમિશનરશ્રીને અને ડેપ્યુટી કમિશનરશ્રીને સૂચના આપી છે। સ્ટેન્ડિંગ કમિટીમાં મેં મારો પ્રસ્તાવ મૂક્યો હતો અને એમાં મારી રજૂઆત એવી હતી કે ઈડબ્લ્યુએસ અને પ્રધાનમંત્રી આવાસ યોજનામાં જે મકાનો બને છે ડ્રો દ્વારા જે ફળવાય છે એના પછી બાકી રહેતા મકાનોની કોર્પોરેશન શું જાળવણી કરે છે અને એ વિષયમાં મને જુપિટર મિલ શાહપુર વોર્ડમાં 512 મકાન છે, એમાંથી મારી પાસે ફરિયાદ હતી કે 15 થી 17 મકાનો કોર્પોરેશનના હસ્તક ત્યાંના સ્થાનિક માથાભારે તત્વોએ દબાણ કરેલું હતું। અગાઉ પણ આ વિષય ઉપર ડેપ્યુટી કમિશનર સાહેબે જવાબ આપ્યો હતો કે આ લોકોને અગાઉ બી અમે ખાલી કરાયા હતા, તે છતાં કાયમી નિરાકરણ નથી આવતું, તો હવે પોલીસ કેસ કરવાની તકતી લીધી છે એવો અમને વળતો જવાબ મળ્યો છે।